જો ગંગુ બહુ હવે તમે ઘરે આવી ગયા છો તો હું તમને ઓળખાણ કરાવી દઉં. આ તમને એક દીકરી દેખાય છે ને, એ છે મારી દીકરી, ગોગડી દીકરી. મારી ગોગડી દીકરી ભણવા ગઈ હતી ફોરેન કેનેડા, અને આજે જ પાછી આવી છે સવારે 5 વાગે. તો એ તમારા નણંદ થાય, નાના નણંદ છે. અને હજી એક નણંદ છે, એ ભણવા ગયા છે. એ બસ હવે 2 મહિના પછી આવતા જ હશે. તો હવે ગંગુ બહુ તમે ક્યાંય ખોવાતા નહીં હો બાપા. હા મમ્મી, તમે ઉપાધિ ના કરો. કૂતરું દેખાશે તો જ હંતાવું પડશે, બાકી હું તમારી ભેગી જ રહીશ હો મમ્મી. હા મારા દીકરા, હું તને મારી ભેગી જ રાખીશ, ક્યાંય આગે હલવા નહીં દઉં. વેલકમ ટુ અવર હાઉસ માય ડિયર ભાભી. ગંગુ બહુ હવે આપણે જવાનું છે કપડાની ખરીદી કરવા. તો તારે નથી આવવું બરોબર ને? તું આવું છે ગોગડી તારે? તું ઘરે રહે ને, બધાની હાટું રાંધી નાખજે ને જમવાનું બનાવી રાખજે. અમે જઈએ છીએ, તારા પપ્પા અને હું ને ગંગુ બહુ ત્રણેય જાય છીએ, અને દીટીઓ જશે આપણા હીરાના કારખાને. હા મમ્મી, તો હું થોડુંક બધાય માટે ચા નાસ્તો કરી લાવું, અને પછી આપણે ચા પી લઈ, અને ચા પીને પછી નીકળવી. ડેટિયાના મમ્મી, તમે અંદર જાઓ, તિજોરીમાં લોક ખોલજો અને 1 લાખ રૂપિયા લઈ જાજો. અને પછી કાંઈ ઘટે તો ક્રેડિટ કાર્ડ તો તમારી જોડે છે જ, તો એમાંથી શોપિંગ કરી લેજો. કાંઈ મૂંઝાતા નહીં, અને ગંગુ બહુને જે ગમે એ બધું લેવડાવજો, બરાબર ને? હા તો મમ્મી હાલો, હું જાઉં છું આપણા કારખાને, હીરાના કારખાને. બધા હીરાવાળા આવી ગયા હશે તો કોકને તો અહીંયા રહેવું પડે ને. તો હું જાઉં છું કામ ધંધે, અને તમે જે આવો શોપિંગ કરવા, અને મારી જરૂર હોય તો મને ફોન કરી દેજો. તો હાલો, હું ચા બનાવીને લેતી આવું હો મમ્મીજી. મારું સ્પેશિયલ કપ લાયા. તમને ખબર હતી મારે ગંગુ હોઉં, મને આ જ કપમાં ચા પીવી ગમે. અમારે તો ચા નથી પીવી, અમે તો બહાર જઈને ખૂબનું બહારનું કંઈક સારું સારું ખાશું. તમે પી લ્યો. ગોગડી બેટા, તારે ચા નથી પીવી? ગંગુ દીકરા, તારે ચા નથી પીવી? ના મમ્મી, તમે આવ્યા ને એ પહેલાં જ મેં સેન્ડવીચ ને બધું ખૂબનું 2 ગળા હેઠનું ખાધું છે. એટલે હવે અત્યારે ચા પીવાની મને પાણી પીવાનું હોય માર્ગ નથી. ના મમ્મી, મને ચાની ટેવ નથી, હું કોફી પીવું. પણ હવે ધીરે ધીરે તમારી જોડે રહીને ચા પીતી થઈ જાય છે. એ સારું, તો હાલો ફટાફટ ચા પીવો અને વાત પતાવો, અને જાવું છે પછી સાંજ પડી જશે. હાલો, હજી હાડિયું લેવા જવાનું છે, ઘરેણા લેવા જવાનું છે. તો ગોગડી બટા, તું ફટાફટ બધાયનું રાંધી રાખજે, અને અમે જ આવી છીએ શોપિંગ કરવા. ડેટિયાના પપ્પા, આપણે ક્યાં જાશું શોપિંગ કરવા? શોપિંગ મોલમાં જાશું? ના, શોપિંગ મોલમાં એટલી બધી હાડીઓ ના હોય. ત્યાં તો ઓલા ફેન્સી કપડાં, ટૂંકા કપડાં, અને ઘરમાં પહેરવાના સ્લીપર ને શાકભાજી ને કરિયાણું ને એવું જ હોય. ત્યાં જવું હોય તો આપણે રવિવાર પછી જાશું, કાં તો વળતા ટાઈમ મળે ત્યારે જાશું. મમ્મી, હું એવા ટૂંકા કપડાં ન પહેરું હો, મેં ક્યારેય નથી પહેર્યા. મને હાડિયું ને ડ્રેસ ને એવું અપાવજો હો મમ્મી. હા મારા દીકરા, સુકનમાં તો હાડિયું ને ડ્રેસ જ હોય ને. પછી તમારે જે પહેરવા હોય બધી છૂટ છે હો. પછી તમે ડેંટીઓ જઈને લઈ આવજો. પણ અત્યારે તો ભારે હાડિયું લેવાની છે, બનારસની અસલ. આપણે હીરાનું કારખાનું છે, કાંઈ જેમ તેમ થોડું હોય. હોનાના તારની, રિયલ પટોળા, એવું બધું તમને અપાવવાનું છે. મારા ભાઈબંધની એક દુકાન ઓળખીતી છે, કારખાનું છે, આમ તો દુકાન નથી હાડિયુંની. તો અહીંયા બધી જાતની મળી જશે. હાચા હોનાના તારની હાડિયું, બનારસની હાડિયું, પટોળા, બાંધણી, તમે જે માગો એ મળી જશે. તો મેં એને ફોન કરી દીધો છે, તો અહીંયા બધું અવેલેબલ જ છે, નવો સ્ટોક. તો આપણે અહીંયા વયા જાવી ફટાફટ, અને તમને જે ગમે, જેટલી ગમે એટલી હાડિયું લઈ લ્યો. તો સારું, તમે જોડે હોય એટલે મારે ઉપાધિ તો કાંઈ હોય જ નહીં. હું તો ભૂલી જ ગઈ હતી. સારું લો, તો સારું. અને મારી ગોગડી દીકરી ઘરે રાંધીને રાખશે એટલે એ ઉપાધિ તો નથી. તો સારું, હાલો. પેટમાં ગડબડ થઈ લાગે છે, આ ગેસ થાય. હું થોડું ટેન્શન લઉં ને, ખબર ને ડેંટિયાન પપ્પા, એટલે મને તરત ગેસ થઈ જાય. હા તો મમ્મી, આપણે અત્યારે એવું કરવી, ગાડી પાછી વાળવી, કાં તો તમારા માટે દવા લઈ લેવી. અને શોપિંગ તો કાલે કરાય જ છે ને મમ્મી, એમાં ક્યાં ઉપાધિ કરવાની છે. તો પપ્પા, આપણે શું કરશું, તમે કહો એમ કરી. હે વાલા મિત્રો, તમને અમારા વિડીયો કેવા લાગે છે? જો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને અમારો સાંજનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. એમાં અમે શોપિંગ કરવા જઈશું અને વેસ્ટર્ન ડિશ જમવા જઈશું હોટલમાં. હોને વાલા મિત્રો.